એની પાસે કોઈ પાત્રતા નથી જેવી પાત્રતા એક ગાદીપતિની પાસે હોવી જોઈએ. ગિરનારમાં પરપ્રાંતિયો પોતાનો અડ્ડો જમાવવા માંગે તો એ ચલાવી લઈ શકે નહીં. મહેશગીરી જેવા જેટલા પણ થયા એ બધાએ મોટી મોટી એવી ભૂરકી છાંટી કે અહીંની નિર્દોષ પ્રજા અને નિર્દોષ સંતો એ બિચારા એમ માની બેસે કે ઓહો આ તો કોઈ બહુ મોટી માયા છે ને આપણે એમાં કઈ પડવું નથી. એક વાત આવી જાય, ક્યાંય પણ વિવાદ આવે ને ત્યાં સ્ત્રી પાત્ર આવી જાય, વ્યાભિચાર આવી જાય. આ વસ્તુને આપણે પેલા દૂર કરવી પડશે. વિલાસિતા જેટલી પંચકણકીની આવક છે એને તમે તમારી આવક માનવા માંડો છો એટલે તમારી વિલાસિતા શરૂ થાય છે. એમાં ગીતાબેન વ્યાસે આવે છે અને એમાં મહેશગીરીની બાપુની સામે એક પ્રોફેસર કક્ષાની વ્યક્તિ પણ આવે છે. યુનાઇટેડ કિંગડમ ત્યાંથી મને એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો જે મૂળ ગુજરાતી છે. એણે મને કીધું કે મારી પાસે મહેશગીરીને લગતા બહુ મોટા કૌભાંડો છે. અનેકો સાધુ સંતોએ પણ કીધું કે આપની મુહિમને અમારા આશીર્વાદ છે. કે ધર્મમાં રાજકારણ શું કામ, ધર્મમાં પૈસા કારણ શું કામ, ધર્મમાં દેખાવો શું કરવા, ભક્તિ ઓછી ને પાવર એટલે કે શક્તિ વધારે બતાવવી જગ્યાની. એ દિવસ દૂર નથી કે કાળવા ચોકમાં હૈયે હૈયું દળાતું હશે અને આ સંતોને ભાગવું ભારે થઈ પડશે સાહેબ. ધર્મના નામે બીજા વ્યવસાયની હાટડીઓ ખોલી દેવી, ધર્મના નામે સ્કૂલ કોલેજ હોસ્પિટલો ખોલી દેવી. તો આ બધું પ્રજા કેમ સમજતી નથી કે આ બધું શું થઈ રહ્યું છે? ગિરનારને સાફ કરશે સૌરાષ્ટ્રની પતિત પાવન નિર્દોષ જનતા. નમસ્કાર. આજે દિવસભર ગર્જનાદ કરી રહ્યા છીએ અને ગર્જનાદમાં હવે દીક્ષિત જેની સાથે ચર્ચા કરવી છે એવું વ્યક્તિત્વ છે કે જેને આ તમામ મુદ્દાઓ માટે મહેનત કરી છે. સત્ય લખ્યું છે અને જે આપણો કાર્યક્રમ હતો સત્યના રણટંકાર એની અંદર પણ એ વ્યક્તિ ઉપસ્થિત હતા. અને કિશન આમ તો આપણો લાઈવ સંવાદ હતો પણ આ પત્રકારને ડિજિટલ જોડવો એટલા માટે જરૂરી હતા કે જેને ગિરનાર સાફ કરવાની નેમ લીધી છે કે ભાઈ હું એક આશ્રમ જાય સાફ કરીશ. એટલે જે કામ સાધુ સંતો નહોતું ને એક મુહિમ એક પત્રકારે ઉપાડી છે. તમે સમજી જ ગયા હશો કે હું કેની વાત ઓળખાણની એમની કોઈ જરૂર નથી. જગદીશ મહેતા આમ તો અમે રાજકોટથી ડેઈલી અમારી સાથે જોડાઈ છે, અમે ગર્જનાદ કરીએ છીએ. જગદીશભાઈ સ્વાગત છે આપનું આજના અમારા પત્રકારોના ગર્જનાદમાં. સૌથી પહેલો સવાલો બહુ થયા આપણા મુદ્દા પર રોજ ચર્ચા કરી છે પણ આ સવાલ કે ગિરનારને સાફ કઈ રીતે કરીશું? બિલકુલ સીધી અને સરળ વાત છે. આ કાર્યક્રમમાં એક પણ સાધુની જરૂર નથી, એક પણ વહીવટી તંત્રની જરૂર નથી, કહેવાતા સમર્થકોની જરૂર નથી. આ કાર્ય કરશે બિલકુલ નિષ્કલંક અને નિર્દોષ એવા ભાવિકો. યસ. કારણ કે ગિરનાર જે છે એ સોરઠી પરંપરાને છાજે એવો પર્વાધિરાજ છે. યસ. ગિરનારમાં પરપ્રાંતિયો પોતાનો અડ્ડો જમાવવા માંગે તો એ ચલાવી લઈ શકે નહીં. અત્યાર સુધી મહેશગીરી જેવા જેટલા પણ થયા એ બધાએ મોટી મોટી એવી ભૂરકી છાંટી કે અહીંની નિર્દોષ પ્રજા અને નિર્દોષ સંતો એ બિચારા એમ માની બેસે કે ઓહો આ તો કોઈ બહુ મોટી માયા છે ને આપણે એમાં કઈ પડવું નથી. અને જુઓ કેવી સોરઠી પરંપરા હશે. હું આપને કહું કિશનભાઈ દીક્ષિતભાઈ કે જેણે પણ આ મહેશગીરી બાપુ જેવા જેણે પણ જે કોઈ જગ્યા ઉપર તરાપ મારવાની કોશિશ કરી તો તમે જુઓ એ અમારા સોરઠી પરંપરા શીલવંત સાધુને વારંવાર નમીએ જેના બદલે નહીં પ્રમાણ મેરું તો ડગે જેના મનડા ડગે નહીં. એ લોકો નીકળી ગયા બોલો જગ્યા છોડીને, ડરના માર્યા નહીં. પણ મારે વિવાદ નથી જોતો કારણ કે અમે લોકોએ સંન્યાસ લીધો છે, સંસાર નહીં. સંસારને તો ત્યાગો છે, સંન્યાસ લીધો છે. તો અઠે દ્વારકા એટલે કે અમે જ્યાં જશું ત્યાં તીર્થધામ બનાવશું. તીર્થધામ હશે ને કબજો નહીં કરીએ. જુઓ આટલો ફેર છે. સોરઠી પરંપરાના સંતોમાં ફેર શું છે કે એ પરપ્રાંતીય મહેશગીરી બાપુ જેવા નથી કે હવે જ્યાંથી દનિયું જાજુ પાકે એમ છે એટલે તમારે ઈ પચાવી પાડવી. જેમ કે દત્તાત્રેયની ટૂંચ અત્યાર સુધી તનસુખગીરી બાપુની 4 પેઢીઓ દત્તાત્રેય બાપુની ટૂંચ ઉપર, દત્તાત્રેય ભગવાનની ટૂંચ ઉપર સેવા ચાકરી કરતી હતી. અને ત્યાં
ડોળીવાળા જો કોઈને ઉપર લઈ જાય તો લોકો દર્શન કરવા આવતા સુખી સંપન્ન માણસો. બાકી દુખીમાં મારા તમારા જેવા કોઈ છોકરા છે અહીંયા કે કોઈ બીજા લોકો જાય તો ધરે શું ધરે, 2 રૂપિયા 5 રૂપિયા, એથી વિશેષ તો નહીં. પણ જો કોઈ ડોળીવાળો, કારણ કે ત્યારે તો રોપ વે હતો નહીં, ડોળીમાં બેસીને કોઈ જાય સુખી સંપન્ન માણસ તો ઈ વળી 50 રૂપિયા ક્યારેક ધરે, બાકી તો 2-5 રૂપિયા ધરે. તેમ છતાં 40-50 વર્ષથી કહું છું, તનસુખગીરી બાપુએ કેવળ દત્તાત્રેય ભગવાનની પૂજા અર્ચના કરી. હવે શું થયું, ત્યાં સુધી મહેશગીરી બાપુથી માંડીને કોઈએ એમાં કોઈ વાંધો ન લીધો. તમે જુઓ કેવી મજા છે આ બધી. જે આપણે સંવાદમાં ગયા હતા તો ભાઈનો બહુ એક પર્ટિક્યુલરલી શબ્દ છે, ખબર, હવે મજાની વાત હવે કહું, મજાની વાત હવે કહું, એવું બહુ કહેતા હતા મહેશગીરી બાપુ. તો હું તમને મજાની વાત કરું, સાંભળો. કે 50 વર્ષ સુધી જેની 3-4 પેઢી એમાં ખપી ગઈ એવા તનસુખગીરી બાપુને ત્યારે ક્યારેય કોઈ દી મહેશગીરી બાપુને એવું ન લાગ્યું કે નાના પીર બાપુ, મોટા પીર બાપુ, કમંડલ કુંડ કે દત્તાત્રેયની ટૂંચ, આમાં મારે ક્યાંય સવાર થવું જોઈએ અથવા તો તનસુખગીરી બાપુ જે છે બરાબર નથી એવું ત્યારે ન લાગ્યું. શું કામ? એમાં કઈ કાઢી લેવાનું હતું નહીં. મેં આપને કીધું તેમ રેર ઓફ ધી રેર કેસમાં 2-5 રૂપિયા કોક મૂકવા આવતા, પણ હવે રોપવે થઈ ગયો. રોપવે થવાથી શું થયું, ત્યાં જયારે કોઈ ગણું ગાંઠો ભક્ત પહોંચતો એને બદલે હવે સેંકડોની સંખ્યામાં પહોંચવા માંડ્યા. સેંકડોની સંખ્યામાં પહોંચે છે તો તમે, મેં આપને કીધું સોરઠી પરંપરા કેવી હોય છે. આપણે ત્યાં એક નિયમ છે, કિશનભાઈ દીક્ષિતભાઈ તમે તો જાણો છો કે આપણે પંચકણકીનું ક્યારેય ઋણ નથી રાખતા. એટલે કે ક્યાંક ધર્મની જગ્યા ઉપર 1 રૂપિયાનું વગર ખાઈએ છીએ તો યા તો તન મન ધનથી, એટલે કે યા તો એની સેવા ચાકરી કરીને, ત્યાં વાહિંદા વાળીને, કાં 5 રૂપિયા આપીને, અને કાં ઈશ્વરને હાથ જોડીને, આટલી તન મન ધનથી આપણે એનું ઋણ અદા કર્યા વગર જગ્યા છોડતા નથી. કારણ કે પંચકણકીનું ખાઈને ક્યારેય હરામનું ખાઈને કહું છું, તમે જાઓ ને પ્રસાદ સ્વરૂપે ખાવ જુદી વાત છે, પણ ખાઈ જ લેવું એ ગણતરીએ સૌરાષ્ટ્રની પ્રજા તો કમસે કમ માનતી નથી. તો ન્યા હવે જે રોપવે થઈ ગયો એટલે સેંકડો લોકો જવા માંડ્યા. તો કોઈ 10, 50, 100, કારણ કે રોપવેની ટિકિટ છે 800, 900, 1000, 2000 રૂપિયા. તો 2000 ખર્ચનાર માણસને એમ થાય છે કે ભાઈ અહીંયા સુધી આવ્યા 2000 ખર્ચવામાં ખાલી, તો આ તો દત્તાત્રેય જેના માટે આપણે 2000 ખર્ચ્યા તો એને તો કંઈક ધરવું જોઈએ ને. એટલે લોકો માંડ્યા ધરવા અને એની આવક થવા માંડી લાખોમાં. એટલે એ બાપુ જે છે તનસુખગીરી બાપુ બીમાર પડ્યા રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં. તો અડધી રાતે જઈને સહી સિક્કા કરાવી અને જગ્યા પચાવીને એના જે મૂળ વારસ હતા કિશોરભાઈ અને બીજા ભાઈ, એ બેને તગડી મૂક્યા ને એ પછી કબજો કરવાની કોશિશ કરી. કમંડલ કુંડથી માંડી નાના પીર, મોટા પીર, દત્તાત્રેય ટૂંચ સુધી. અત્યારે એ ભલે વહીવટી તંત્રમાં વહી ગયું એટલે મેચ ડ્રો ગઈ છે એમ કહો તો હાલે. અત્યારે કિંગ ટોસમાં મેચ ડ્રો ગઈ કે વહીવટી તંત્રના હાથમાં છે. પણ કોશિશ તો આણે એવી કરી કે એની હું કબજો કરી લઉં. શું કામ? દૂધણી ગાય થઈ ગયું હતું. પેલા પાકટ ગાય હતી. પાકટ ગાય એટલે શું હોય? દોવા ન દે તેવી કુંવારી. પછી હવે એને પેલું વેતર આવ્યું. પેલું વેતર એટલે કે એમાં બળી પણ નીકળે. બળી બહુ ખાવાની ચીજ હોય છે. પેલું ગાયનું જે આવે ને એને ખીરું નીકળે એની બળી બનતી હોય છે, અદ્ભુત રીતે વેચાતી હોય, ખવાય ને પછી એનું દૂજાણું શરૂ થાય. તો હવે તો દૂજાણું શરૂ થયું દત્તાત્રેયનું. એટલે આ લોકોએ પડી ભાઈ એની માથે તરાપ મારી. એટલે હું આપને કહું છું કે ક્રમશઃ જે રીતે તમે કે ગુજરાત આ ગિરનાર કેમ સાફ થશે, આ વાત મેં ને તમે બંને ભાઈઓએ પણ અને મેં પણ આપણે ત્યાં જે સંવાદ થયો તથાકથિત સંવાદ એમાં ઉજાગર કરી આપણે. પછી અમારા અખબારમાં મેં ઉજાગર કરી. એનાથી સૌરાષ્ટ્રભરમાં એક મોટો અત્યારે વિચાર વાયુ વંટોળ પેદા થયો છે. અને હું ન માનું ત્યાં સુધી આ તો મારી ડેટ, મારે તારીખ આપવી અઘરી થઈ પડે એમ છે. મને દેશ દેશાવરથી ફોન આવે છે. હમણાં જ તમારી સાથે હું ટીવીમાં જોડાણો એ પહેલા યુનાઇટેડ કિંગડમ ત્યાંથી મને એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો જે મૂળ ગુજરાતી છે. એણે મને કીધું કે મારી પાસે મહેશગીરીને લગતા બહુ મોટા કૌભાંડો છે. પછી ગઈકાલે મને નાયરોબીથી મિસ્ટર કોઈ ગઢવી કરીને છે, નૈરોબીમાં છે, એણે મને કીધું કે સાહેબ હું તમને ડોક્યુમેન્ટરી પ્રૂફ મોકલું છું, આ કેટલા બદમાશ લોકો છે સમજી લો. એવી રીતે હું કહું છું દેશ દેશાવરમાંથી અને સૌરાષ્ટ્રમાંથી તો છે જ. અનેકો સાધુ સંતોએ પણ કીધું કે આપની મુહિમને અમારા આશીર્વાદ છે. તો હું તો મારી તારીખ
અને બાકીનું થોડુંક હું અત્યારે આયોજન ગોઠવવામાં છું. નહીં તો એ દિવસ દૂર નથી કે કાળવા ચોકમાં હૈયું દળાતું હશે અને આ સંતોને ભાગવું ભારે થઈ પડશે સાહેબ, જેટલા લોકોએ ખોટું કર્યું છે. એટલે ગિરનારને સાફ કરશે સૌરાષ્ટ્રની પતિત પાવન નિર્દોષ જનતા. જી પણ જગદીશભાઈ, એક વાત આવી જાય, ક્યાંય પણ વિવાદ આવે ને ત્યાં સ્ત્રી પાત્ર આવી જાય, વ્યાભિચાર આવી જાય. આ વસ્તુને આપણે પહેલા દૂર કરવી પડશે, કારણ કે સત્તાધારમાં પણ મહિલાના કારણે વિવાદ, મહેશગીરીનો પણ ભૂતકાળ, સ્વામિનારાયણ સંપ્રદાયના પણ અનેક સંતોના જોઈ લ્યો તો આ પ્રમાણે બધા ખરાબ છે એવું આપણે બિલકુલ નથી કહેતા, પરંતુ તમને ખબર હોય કેન્સર હોય નથી, ગાંઠ કાપવી પડે. યસ, આ ફેલાય છે એનું કારણ શું? જુઓ, બે રીતે છે, બંને તરફ કહું. વિજય બાપુને ત્યાં જે અત્યારે ગીતાબેન વ્યાસ કરીને મહિલાનું પ્રકરણ છે, એમાં અત્યારે ગીતાબેન વ્યાસને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. બરાબર. વિલાસિતા ક્યારે જન્મે સાહેબ? જ્યારે તમારી સાધના ખતમ થાય, તમે સાધન પ્રેમી બનો, સાધ્ય બનો. તમે સાધના પ્રેમી નહીં, સાધન પ્રેમી બનો. તમને સ્વયંને એવી ઈચ્છા થાય કે હું મહેલોમાં મહાલું. તમે સંસાર ત્યાગીને સંન્યાસી બન્યા પછી જે બીજી બધી પંચકણકીની જે આવક છે, એ આવકને તમે એમ નથી માનતા કે તમે તો મીડિયેટર છો, તમે તો દૂત છો ભગવાનના. તમારે એ પંચકણકીની આવક બિલકુલ પંચકણકીને જ જાય, એના તમે કેવળ નિમિત્ત છો. એવું જીવરાજ બાપુ સુધી લોકો માનતા હતા. ત્યાં સુધી કોઈ સ્ત્રી પાત્રને ત્યાં આવવાનું કઈ આવો ડખો બન્યો નહોતો. પણ વિજય ભગત જે છે એમાં એવું છે કે એની પાસે કોઈ પાત્રતા નથી, જેવી પાત્રતા એક ગાદીપતિની પાસે હોવી જોઈએ. વિજય ભગતનું ને ભાઈ મહેશગીરી બાપુનું આમ જુઓ તો ચરિત્ર જે છે ને એમાં ઘણી સામ્યતા છે. વિજય ભગત પણ આજુબાજુના વિસ્તારમાં એવી ભૂરકી છાંટે છે કે હું આઈપીએસ ને આઈએએસ કેડરનો માણસ છું, હું નિવૃત્ત, હું ડીવાયએસપી કેડરનો માણસ છું, એમાંથી હું વીઆરએસ લઈને સાધુ બનેલો છું. બોલો, હવે આમાં એવું છે 90% કેસમાં તો કોઈ પ્રમાણિત કરતું જ નથી કે શું છે કે શું નહીં. તમે બોલો એ લોકો માની લે. જેમ અત્યારે હું બોલું એ કદાચ કોઈ માની લે, પછી મારી વિરુદ્ધમાં કોઈક બોલે ત્યારે એમ લાગે ઓહો જગદીશભાઈ ખોટા, ઓલા ભાઈ સાચા, કારણ કે કોઈ પાસે પ્રમાણ નથી. પણ એ વિજય ભગત બાપુ એ પોતાને આઈપીએસ ડેપ્યુટી જે છે એવી રીતના કહે છે કે હું ડેપ્યુટી પોલીસ કમિશનર હતો, એમ ડીસીપી કક્ષાનો. આવું બધું એને ભૂરકી છાંટી છે. અને વિલાસિતા એનો પરમ ધ્યેય રહ્યો છે. સાધના નામની કોઈ ચીજ નથી, તપશ્ચર્યા નામની કોઈ ચીજ નથી, સંયમ નામનો કોઈ ચીજ નથી, ઉર્જા નથી, એને કોઈ પણ પ્રકારે એવી લગન નથી કે હું અત્યારે ધાર્મિક કાર્ય કરું. જે રીતે ગધેથડ આશ્રમના લાલ બાપુ કરે છે કે જેણે 50-60 વર્ષની જાહેર જીવનની કે સાધના જીવનમાં 60માના 50 વર્ષ તો ધરતીની ભીતર કાઢ્યા, એટલે કે એ ભોયરામાં રહ્યા અને કેવળ એના સિવાય કોઈ નહીં, અને માં ગાયત્રીનું અનુષ્ઠાન કરતા રહ્યા. એટલે એની ઓરા જુઓ, એની ઉર્જા જુઓ. બાપુ કાંઈ એવા સંમોહિત જેને કહી શકાય એવા વક્તા તો છે નહીં. અચ્છા, એનું એવું કોઈ આભા મંડળ નથી એના ચહેરા પર કે તમે એને જોઈને આશ્ચર્યચકિત પામી જાઓ. એક બિલકુલ બાળક સહજ જેને કહી શકાય, બાળ સહજ કહી શકાય એવી એક સાધુ મૂર્તિ છે જે કશું જ બોલતી નથી, છતાં એનું કામ કે એનું નામ કે એની તપશ્ચર્યા એટલું બોલે છે કે ત્યાં ભવ્યાતિ ભવ્ય એવું મંદિર પણ બન્યું છે, બધી ધાર્મિક સ્થાને બન્યું છે, બધા ત્યાં ધર્મશાળાઓ બની છે, પણ લેશ માત્ર વિવાદ નથી. તો અહીંયા તમે કીધું સ્ત્રી પાત્ર શું કામ આવે છે? વિલાસિતા જેટલી પંચકણકીની આવક છે એને તમે તમારી આવક માનવા માંડો છો, એટલે તમારી વિલાસિતા શરૂ થાય છે. એમાં ગીતાબેન વ્યાસે આવે છે અને એમાં મહેશગીરીની બાપુની સામે એક પ્રોફેસર કક્ષાની વ્યક્તિ પણ આવે છે. ફેર બેમાં એટલો છે, બંને બાજુ તમને કહું છું, બંને બાજુ પીડિતા નથી, લાભાર્થી છે. સાહેબ, આ બધું તો આપણે સાંભળ્યું, પરંતુ આજે આખો દિવસ ચર્ચા કરી કે ધર્મમાં રાજકારણ શું કામ, ધર્મમાં પૈસા કારણ શું કામ, ધર્મમાં દેખાવો શું કરવા, ભક્તિ ઓછી ને પાવર એટલે કે શક્તિ વધારે બતાવવી જગ્યાની, ધર્મના નામે બીજા વ્યવસાયની હાટડીઓ ખોલી દેવી, ધર્મના નામે સ્કૂલ કોલેજ હોસ્પિટલો ખોલી દેવી. તો આ બધું પ્રજા કેમ સમજતી નથી કે આ બધું શું થઈ રહ્યું છે?
ના કિશનભાઈ દીક્ષિતભાઈ, પ્રજાનો દોષ થોડોક ઓછો છે. સાવ સાચું કહું ને તો સૌથી મોટો દોષ તો ખરેખર આપણો છે, મીડિયાનો. શું કામ? અત્યાર સુધી સાહેબ બધાય બધું જાણતા હોવા છતાં સાહેબ, પાછી કરુણા જુઓ, ન જાણતા હોય તો ઠીક છે, જાણતા હોવા છતાં બધા ઝીંચક કર્યા ગયા. તમે જુઓ કે જે વસ્તુ ગળે ઉતરે એવી ન હોય છતાં પણ મીડિયામાં ક્યારે અત્યારે તમે જે ડિબેટ ચલાવી રહ્યા છો અથવા આપણે બે પાંચ દિવસથી જે કાંઈ ચલાવી રહ્યા છે, આવું તમે ભૂતકાળમાં જુઓ, નહીં ક્યાંય જોવા મળે તમને. તો થોડોક વાંક પહેરેદારોનો તો ખરો સાહેબ. ચોરી તો જ કરી શકે જો પહેરેદારો ઊંઘી જાય. ચોકીદાર સ્વયં જે છે તેની ફરજ ચૂકે તો ચોર લોકોને તક મળે. આ જે મીડિયા આપણે કહીએ ને, પ્રજા શું કરે બિચારી? પ્રજાને તો તમે ગળચટ્ટા, તમે એટલે મીડિયા કયો કે બીજા બધા લોકો કયો, સંતોની મહંતોની ઉપર જે લોકોને પોલિટિકલી લાભ લેવો છે એવા પોલિટિશિયન્સ કયો કે એવા સ્ટારડમ વાળા લોકો કયો, સમાજના પણ કેટલાક નેતાઓ કયો, પછી જે તે જ્ઞાતિના પણ નેતાઓ ઠેકેદારો કયો, જેમ કે ભરતભાઈ ટાંક. તમે જુઓ, જાણે છે બધું જ, પણ એની પછી વકીલાત કરે છે. યસ, કે ભાઈ હવે એ સ્ત્રી પાત્ર આવી ગયું તો એ બરાબર નથી. કાલે જ તમારી ચેનલમાં કહેતા ને કે સ્ત્રી પાત્ર આવી ગયું એ બરાબર નથી, એટલે અમે એને કીધું કે ભાઈ જવા દો, હવે આના કારણે જો જગ્યા નાબૂદ ઓલી બરબાદ થતી હોય કે બદનામ થતી હોય તો. પણ એ દલીલ ગ્રાહ્ય એ ખરી. એટલે ભલા માણસ, તમને એક ખબર છે કે આખી જગ્યાની સત્યાનાશ અગર આ સ્ત્રી કારણે થયું તો તમે, મેં એને કાલે જ કીધું, તમે વિજય ભગતને શું કામ ન કહી શકો કે ભાઈ તમારે આ ઘો ઘાલવાની જરૂર ક્યાં હતી? અને બિલકુલ તમે આ કર્યું છે તો હવે તમે એના ફળ ભોગવો. હવે તમે હાબુથી નાઈ લ્યો એટલે ધોળા થઈ જાવ એવું ન હાલે. તમે બિયરમાં તુલસીનું પાન નાખો એટલે પંચામૃત ન થઈ જાય. એ બિયર જ છે. હો વાત, એક વાત, તમે બગડ્યા છો. હવે તમને ધોળા લુગડા પહેરીને અમારી ગાદી ઉપર બેસીને ઉલ્લુ બનાવવાનો અધિકાર નથી. પ્લીઝ લેફ્ટ ઇટ. અહીંથી જાઓ, તમે ગાદી છોડો. એવું કેમ? મેં કીધું તમે ન કહી શકો. તો એણે મને એવું કીધું ગઈકાલે તમારી ચેનલમાં કે ભાઈ આપણે કોણ હોતા હે એને કહેવા. અરે લા ભલા માણસ, કોણ હોતા હે એટલે ગમે તે માણસ ગમે તેને કહી શકે ભલા માણસ. એવું કોણ હોતા હે એનો ક્યાં પ્રશ્ન આવે છે? તમારે કોઈની ભૂલ, ચાંદમાં દાગ છે એવું કોણ કે છે? તમે ને હું જ કહીએ છીએ ને, ક્યાં ચાંદ ને ક્યાં આપણે. આપણે કહીએ છીએ ચાંદમાં દાગ છે. તો દુનિયાનો ગમે એવો મોટો માણસ છે, એ નાના માણસની અવગણના કરી શકે નહીં. શિખરની ટોચ ઉપર જવું, તમે તળેટીની અવગણના ન કરી શકો. તો જે છે તે છે. તમારે વિજય ભગતને કહેવું જોઈએ કે તમે સ્ત્રી ગીતા વ્યાસ નામની સ્ત્રી મહિલાને અહીંયા ટૂંકમાં લઈ આવ્યા, એમાં પાછા આર્થિક કૌભાંડો કર્યા, એ ગીતાબેને પણ પાછું ગાદી લજવી, એણે ભાવિકોને હેરાન કર્યા, એટલે તમે આ ગાદીના લાયક નથી, માટે તમે એથી વિદાય લ્યો. જી દીક્ષિતભાઈ. એટલે એક આવા અનેક વાત આવે ને, તમને આવી વાત આવે ને ત્યારે શું કહે કે સમાધાન થઈ જશે, રસ્તો થઈ જશે. પણ જગદીશભાઈ, આવી વસ્તુને સમાધાન હોય, તમે ગમે એવા કાંડ કરી નાખો, તમે વ્યાભિચાર કરી લ્યો, હું ઓલ ઓવર કહું છું, એક નહીં, પણ તમે વ્યાભિચાર કરી નાખો, કાંડ કરી નાખો, જમીનો માટે ઝઘડી, આના કોઈ સમાધાન હોય? એટલે એ સમાધાન એટલે અમારી દુકાન ચાલવા દ્યો. સમાધાન એટલે ભોળી પ્રજાને લૂંટાવા દ્યો. સમાધાન એટલે સૌરાષ્ટ્રની નિર્દોષ જનતા જે સાધુના લુગડાને ભગવાન માને છે એને હજી અમારામાં પડવા દ્યો, જેમ દીવામાં જીવડા પડે એમ. તમે સમજો, એટલે સમાધાન. ગઈકાલે તે પ્રમ દિવસે ટૂંકમાં આપણે જ્યારે સંવાદ કરતા હતા મહેશગીરી બાપુ હારે, ત્યારે સંવાદના અંતે એણે એક ડોક્યુમેન્ટ્સ કાઢીને આપણને શું કીધું હતું કે આ ગિરીશભાઈ કોટેચાએ વ્યાસ નામની વાડી જે છે પચાવી પાડી છે, તમે એ છાપશો બરાબર? ત્યારે મેં એને કીધું, આપણે ત્યારે લગભગ 6 વાગવાને 6, 6:30 થવાની, 6:15 થવાની તૈયારી હતી. મેં એને કીધું મહેશગીરી બાપુને કે આ ગિરીશભાઈ કોટેચાએ ક્યારે 5:45 વાગે ગાદી પચાવી પાડી, વ્યાસ વાડી ક્યારે 5:45 કે 5:30 કેટલા વાગે પચાવી પાડી? તો કે આ 30 વર્ષ જૂનો સવાલ છે. તો 30 વર્ષ તમે શું કર્યું? યસ, તમારે ગિરીશ કોટેચા અરે સંબંધ હતો તો ગિરીશ કોટેચા હોનાના. હવે તમારા ધોતિયા એને ખેંચી નાખ્યા એટલે તમને એમ લાગે કે હું એની માળામાં ટીંગાઈ જાઉં. ભલા માણસ, તમને વાંધો પડે તો તમે બધાને એકબીજાની ઉપર થૂકાથૂકી કરો. તમને જ્યાં સુધી વાંધો ન પડે ત્યાં સુધી સમાધાન.
સગવડીઓ ભલે લૂંટાતી પ્રજા, ત્યાં સુધી પ્રજા ભલે લૂંટાય, લીલી પ્રદક્ષિણા કરવામાં 10 લાખ લોકો ઉમટે, ભલે 10,000 રૂપિયા આપે, એનો તમે કાઉન્ટ કરો, 10 લાખ એને ગુણ્યા 10 રૂપિયા ગણો સાહેબ તમે કેટલા રૂપિયા થાય ઈ. બરાબર. એવા તો ગિરનાર તીર્થમાં વરસ દાડામાં 23 નાના મોટા 23 ઉત્સવો થાય છે અને રૂટિનમાં રોજે રોજ ત્યાં આવનારા લોકોની હજારોની સંખ્યા તો છે. પણ તમને વાંધો પડે ત્યારે તમે કોઈક બીજા બાપુને હરામી કયો, અથવા તો લેન્ડ ગ્રેબિંગ વાળા કયો, અથવા તો ગાંજા પીનારા કયો, અથવા તો એમ કે જ્યાં દુરાચાર કે વ્યભિચાર થાય છે, પણ ક્યારે તમને વાંધો પડે ત્યારે, ત્યાં સુધી જાણવા છતાંય તમે લોકો એકબીજાની એબ ઢાંકો છો. તમે જો ભાઈ શું કે ભરતભાઈ ટાંક સમાધાન થઈ જશે, એટલે કોઈ દિવસ આવું હોય? સમાધાન શક્ય છે ક્યારેય? સમાધાન એટલે શું? ગીતાબેન ને વળાવી દો હમણાં ક્યાંક બીજે ઠેકાણે 2-4 મહિના, અને ભરતભાઈ વિજય ભગત છે ધોળા બાદશાહ જેવા થઈને વળી પાછા ફરે, વળી સમાજ તો ભૂલકણો છે, કાલે પીઓકે ઉપર આપણે આક્રમણ કરીએ તો આ બધું ભૂલાઈ જવાનું. મહેશગીરી ભૂલાઈ જાય ને વિજય બાપુ ભૂલાઈ જાય ને બાકી બધા કૌભાંડે ભૂલી જાય. શું કામ? પીઓકે ઉપર એમ કે ભારતે આક્રમણ કર્યું એટલે બધી વાત પૂરી થઈ ગઈ. ત્યાં સુધીમાં પછી હવાના પછી ઈ જે સમયગાળો મળે એમાં બધા હાટા દોઢા થાય. હાટા દોઢા વહીવટી તંત્રથી માંડીને મારા તમારા સુધી દુનિયાભરના છેડા અડાડીને ભાઈ હવે ઢાંકો, આને પૂરું કરો, હવે નથી થાય એમ કોઈ વ્યવસ્થા. કાં પછી આપણી ઉપર કોઈ બ્લેમ કરવાની કોશિશ કરાવડાવે, જગદીશભાઈનું કૌભાંડ ખોલો એટલે આપણો ગાય જેવા થઈ જશે. એટલે અમે તો સામાન્ય માણસ છીએ, તમે ભગવા લુગડા પહેરીને હુડ કાઢવા પેદા થયા. અમે ક્યાં કીધું છે કે અમે સંત મહાત્મા છીએ? અમે તો છીએ તમારી નજર સામે તો કહીએ છીએ. અમારું કામ છે તમારું આ તથાકથિત કૌભાંડ છે ખુલ્લું પાડવાનું. શું કામ? કરોડો લોકોની આસ્થાનો સવાલ છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યોનો જવાબ આ છે કે સમાધાન. ઈ સમાધાન એટલે આ ભાઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપ. વિજય ભગતે પણ અનેક ઓફરો કરી છે લાગતા વળગતાને, આપની જાણ ખાતર. લાગતા વળગતાને અનેક ઓફરો કરી છે. ગીતાબેનને વળાવી દઈએ, એનો મહેલ પાડી નાખીએ અને બધું સાફ સુથરું કરી નાખીએ તો તમે ન નડો તો અમે અહીં, ટૂંકમાં અમારું તો આમને ઊભું જ રહે ડીંડું, અમે અહીં ધોતા રહીએ, અમે ખાતા પીતા રહીએ. મને તમે દીક્ષિતભાઈ કિશનભાઈ કયો, સાધુનું અંતે આપણા ઉપર આ બોજો છે એનો હાળો ઉપયોગ હું મને કયો. પેલા જમાનામાં સાધુ સંત હતા એ શું હતા? તમારા ને મારા કમસે કમ દુઃખ હરતા હતા, સાતા આપતા હતા તે સાધુ. આપણને ક્યાંય વિપદામાં પડી જાય, આપણે સંસારી માણસો છીએ, નાની મોટી વિપદામાં પડી જાય તો આપણને આશ્વાસન આપતા હતા, જ્ઞાન પીરસતા હતા, બધું જ કરતા હતા. ખાલી આ તો તમે જુઓ ઇન્દિરા ભવન જેવા મહેલો, એ પ્રકારના આશ્રમો, એમાં લક્ઝુરિયસ ગાડી, એના બધા ભાવિકો તથાકથિત એના કમિટેડ ભાવિકો, અને એ લાખો કરોડો રૂપિયા બીજે બધા ધંધાઓમાં ફેલાયેલા. આ વિજય ભગતશ્રીએ એક બીજી જગ્યા ધાર્મિક છે, એ ધાર્મિક જગ્યાના ગુરુના દીકરામાં 1.25 કરોડ રૂપિયા આજથી 8-10 વર્ષ પહેલા કે 4-5 વર્ષ પહેલા વાપર્યા છે. એના ડોક્યુમેન્ટરી પુરાવા પણ એકત્રિત થઈ રહ્યા. વાપરાય તો હકીકત. બિલકુલ. તો એવા પણ થઈ રહ્યા છે કે 1.5 કરોડ રૂપિયા એને બીજા ગાદીપતિના દીકરાના લગ્નમાં વાપર્યા. હવે ઈ ક્યાંથી બોલે કે બાપુ ખરાબ છે? આપણા 50-100 રૂપિયા ધરેલા હોય ઈ જ પૈસા વાપરા સાહેબ એને, અને પાછા કે અમે સાધુ. હા, હવે આપણે પણ બોલીને થાકી જઈએ કે ભાઈ ફલાણા બાપુ કેમ નથી બોલતા. ક્યાંથી બોલે? હવના મોઢામાં મગ ભરી દીધા. જી, રસ્તો શું? અને પાછા કહે છે આપણને કે તમે, અને આપણને કહે છે તમે શું, આપણે એઝ અ મીડિયા તરીકે આ બધામાં શું કરવાનું? આવી બધી ઘટનાઓમાં આપણે મીડિયા તરીકે કયા પ્રકારે ચાલવું? ઈશ્વરની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ અને બ્રાહ્મણના વચને, જેમ કેવા અત્યારે લગ્ન ઇત્યાદિ થાય છે, એમાં ગોર બાપા શું કે છે? અગ્નિ અને ઈશ્વર એની સાક્ષીએ અને બ્રાહ્મણના વચને તમને અમે પતિ પત્ની તરીકે જાહેર કરીએ છીએ. એમ આપણે આ જે ધર્મ યુદ્ધ કરવા નીકળ્યા છીએ, આપણા મનમાં પણ મન વચન કર્મમાં ક્યાંય પણ ચલિત ન થવું અને બિલકુલ નિષ્પક્ષ રીતે આપણે કામ કરીશું. હજારો કરોડો ભાવિકો આપણી સાથે જોડાશે અને આનું નિરક્ષીર જુદું પાડશે. કારણ કે બધાના નીતિ નિયમ છે. આ જે લોકો આશ્રમો પચાવી પાડીને બેઠા છે એ અત્યારે દાવો કરી ટકે એવો નથી. દરેકના એક બંધારણ છે. 70% આશ્રમો ગેરકાનૂની છે.
60% આશ્રમોમાં નકરી વિલાસિતા ચાલે છે. 40 થી 45% આશ્રમોમાં ત્યાં ગેસ્ટ હાઉસ જેવું છે, વીવીઆઈપી ગેસ્ટ હાઉસ, અને ત્યાં ન થવાના તમામ કામો થઈ રહ્યા છે. આ બધાના છેડા અડે છે, બધી જ રીતે બિલ્ડરોમાં છેડા અડે છે. બિલ્ડર્સ લોબીમાં લખી રાખજો, બિલ્ડર્સ લોબીમાં એના પૈસા છે, પોલિટિશિયન્સના હાથ છે. પોલિટિશિયનને તો એવું છે કે આ જે તથાકથિત કોઈ પણ મહંત ગાદીના હોય તો એની સાથેના જે અનુયાયી વર્ગ હોય એને માને છે કે હું આ બાપુની અછોવાના કરીશ તો અનુયાયી વર્ગ મને મત આપશે. એનો આ એક સીધી સરળ વાત છે. પણ આપણી જાણ ખાતર બીજું જે વાત છે ને, સૌથી મોટો ધડાકો કયો તો એ કે આખા ગિરનાર જે છે ને એમાં દર વર્ષે, કહું છું હો, દર વર્ષે 130 જેટલી ટોટલ જગ્યા છે. એમાં 60-70 જગ્યા કમર્શિયલ જેવી છે, દોવા જેને મલ્ટીનેશનલ કંપની જેવી, એની અબજો રૂપિયાની આવક છે. અને ઈ આવકને કાળા ધોળા કરીને ચારેકોર ફેરવવામાં આવી રહી છે. કારણ કે એનો કોઈ હિસાબ કિતાબ તો છે નહીં. હવે તમે પેટીમાં 5,000 નાખે કે 50,000 કોણ જુએ છે? મેં તમારા ચરણમાં ધરી દીધા આખી ગड्डी, ઈ કોણ? ત્યાં કોઈ ત્યાં સીએ કે એવું તો સીસીટીવી કેમેરા નથી, કોઈ જમા ઉધારની પહોંચ નથી, કશું જ નથી. એટલે સાહેબ આ બધું જ કદડો જેટલો છે એ બધો જ કદડો સૌરાષ્ટ્રભરના ભાવિકોને સાથે રાખીને આપણે આ મુવમેન્ટ જો ચલાવીશું તો એ કદડો સાફ થશે. અને સોરઠી પરંપરાના સંતો જે છે, શીલવંત સાધુને, એવા જે શીલવંત સાધુઓ જે છે એ ગિરનારમાં ફરીથી બિરાજશે. અને આ ગિરનાર જે છે રેવત ખંડ જેને કહેવામાં, કૃષ્ણ ભગવાનના વખત એમ કહેતા હતા કે એનું નામે એવું હતું, પરવાધિરાજ. તો એ ખરેખર આવો પવિત્ર થશે ને વિશ્વભરના લોકો અહીંયા આવશે તો એને ગિરનાર પર્વતમાં એવી જ સાતા મળશે જેવી સાતા એને માં ગંગામાં સ્નાન કરવાથી મળે છે. જી બિલકુલ, આભાર મહેતા સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો આજે દિવસભર આ જ પ્રકારનો કિશન પત્રકારોનો ગર્જનાટ થયો છે. છેલ્લે તમામ લોકોનું કહેવું તો એક જ છે કે ગિરનારની ગંદકી સાફ થવી જોઈએ, કે જે રણકાર છે તો જૂનાગઢની ભૂમિ પર થયો હતો. ગિરનાર નહીં, તમામ સમાજ, તમામ સંપ્રદાયો અને તમામ ધાર્મિક જગ્યા દીક્ષિત, એમાં ખાલી સનાતન નહીં, તમામ ધર્મની, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, તમામ જ્યાં પણ લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા હાલતા હોય દીક્ષિત, એ તમામ જગ્યાએ કાર્યવાહી થાય. તમારી પાસે કઈ માહિતી હોય તો અમે અમારા નંબર જાહેર કર્યા છે, તેમાં અમારી સજી માહિતી પહોંચાડજો. અને વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.